હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ અને એનર્જેટિક વ્લોગમાં. જો અત્યારે છે ને બધા ડોક્યુમેન્ટ હરખા કરવા બેઠા, બધાય બેહી ગયા. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાને. જય માતાજી. ઢગલો કર્યો હે બધા ડોક્યુમેન્ટ નો. કઈ ખરખું કરવું પડે ને કાગળિયા. અત્યારે જરૂર પડશે બધા ડોક્યુમેન્ટ. હા, અને આપણે રોજ નહીં તો આને કઈ ખરખા કરીને વ્યવસ્થિત મૂકવા પડે ને. એ વાત સાચી. હા, જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાય. જય માતાજી. એટલે બધાય બેઠા હોય એટલે બધાયના જે ડોક્યુમેન્ટ હોય ને અમુક વસ્તુ ખબર હોય કે આ પપ્પાના મમ્મીના, એટલે બધાય કહે છે કે આ ડોક્યુમેન્ટ મારું સાઈડ ઉપર આ રીતનું રાખો દેવાનું. બરોબર ને? હા, મેં કીધું આશીષ કે ડોક્યુમેન્ટ કરી નાખી. મેં હાલો અત્યારે બેહી જાય બધા. ડોક્યુમેન્ટ કરવા પડશે કેમ કે અમુક ડોક્યુમેન્ટની જરૂર પડશે હવે બધા ડોક્યુમેન્ટની, સર્ટિફિકેટની બધા આપણા બેના. તો હવે એ બધા રેડી રાખીને હે ને મિક્સ થઈ ગયું હે ને હરેક ઘરમાં જો કે ડોક્યુમેન્ટ નું હે ને ક્યારેક તો ખરખું કરવું પડે, વિખાય જ જાય. વારે ઘડીએ લેતા હોય ને. ના, આપણે હાલો આ કાગળિયું જો ઈ કાઢીને પાછું મૂકી દઈએ. પાછું મૂકી દે. હા, એટલા માટે આમાં બધા બિલ્સ ને એવું બધું છે કેટલું, તો ઈ બધા વોરંટી કાર્ડ ને ઈ બધા અલગ રાખી દઈ. બધું અલગ, વોરંટી કાર્ડ અલગ, પછી આપડા મેન જે જોઈ છે એને તો હાવ અલગ જ રાખ દેશે આપણે. આ ફાઇલમાં ખુશીના ને મારા ને બધા સર્ટિફિકેટ છે. હા, આમાં બધું છે. મારે કરાટાનું છે. જો ખુશીએ કરાટા શીખાતા. હા, હું આજે બતાવું. હમણાં મળે ને એટલે બતાવું તમને. હા, મળે ને એટલે બધે બતાવી ડોક્યુમેન્ટ. કરાટા શીખાતા મેં ઘરવાળાને દેવા થાય 2-4. પણ ઘરવાળો એવો સારો મળ્યો ને તારે દેવાની જરૂર નથી પડે એમ. એ વાત કયો કે દેવાની જરૂર પડે એમ નથી. કાઈ વાંધો નહીં. આ ઈ જ છે ને કરાટા ને? આ ઓલું છે. શું? આ મારું છે ને કોમ્પ્યુટર નું કઈક આવ્યું હતું ને એમાં મેં કઈક કર્યું હતું, એ ભૂલી ગઈ હું અત્યારે. ઓકે, કોમ્પ્યુટર નું ઓલું ક્લાસીસ નું. હા, ઈ ક્લાસીસ માં જોઈન થઈ હતી, એમાં મારે આવ્યું હતું. શું સરસ. આવ્યું હતું? A+ આવ્યો હતો. અરે વાહ રે વાહ. આમ પછી કેતા નહીં જોવો. ખુશી એને નાની હતી ને ત્યારે પટેલ લખાવડાવતી હો. આ ઘણા ને એવું હોય પટેલ ખુશી પટેલ એમ ખુશી. ચાલતું. હા. સરનેમ ઉપર પેલા એવું હા, હતું. પેલા એવું. પપ્પાને એવું હાલે, પપ્પાને હે ને પછી પટેલ નું હાલતું પેલા ડોક્યુમેન્ટ્સ માં ને એમાં. પછી મારે પ્રોબ્લેમ થતો, મારે પેલાથી જસાપરા હાલે, પછી એફિડેવિટ કરાવડાવ્યું, પપ્પાનું એફિડેવિટ મારે કરાવડાવ્યું. એવું થયું. ઓમ સાપોવડિયા સરનેમ છે, પણ આમાં ઘણા એમાં જ ઓલા શું કહેવાય આપણે પટેલ લખાવી દીધું. સ્કૂલમાં જે ઓલું હોય ને એમાં બધાયમાં પટેલ પટેલ જ હાલે. હાલતું. હા, તો ઘણાઈને એવું થાય કે પટેલ પપ્પાની સરનેમમાં પટેલ હાલતું ને આપણે પછી છોકરા એને ઓલી સરનેમ હાલતા હોય, કે પછી પપ્પાની જૂની સરનેમ હાલતી હોય જે ઓરિજિનલ સરનેમ, ને છોકરા પટેલ લખાઈ દે, તો પછી એફિડેવિટ કરાવડાવવું પડે. એમાં થોડાક લોચા થઈ જાય. તો હંમેશા છે ને આપણે જેમ બને ને એમ બે સરનેમ હરખી જ રાખવાની ને હરખું જોઈને જ ઓલું કરવાનું. ખુશી? હા, એ બહુ લાચા થાય. બધાને આ પ્રોબ્લેમ હોય જ. લગભગ તો. પણ બધાય કાયદા ફરતા ગયા ને. એમ ઈ તો હોય જ ને એમ તો. હાલો બધા હરખા કરી નાખી ફટાફટ. હા, જો જૂની યાદો નીકળી બધી. નીકળે ને આમાંથી ઘણી. હવે હાચું નાખ્યું, અમે મોસ્ટ ઓફ કાઢી નહીં. જો હું તમને બધાને બતાવું. હા. આ મારા પપ્પાનો હાવ એટલે હાવ પહેલાનો ફોટો હશે. જો હાવ એટલે હાવ પહેલાનો. અરે વાહ રે વાહ. આ બધાય હતા ખરી, એટલે મારા બધા ડોક્યુમેન્ટ હોય ને એમાં ને એમાં આવી રહે. આ લગન ની નહીં થયા હોય મારા અંદાજે. કા લગન થઈ ગયા હશે ને ત્યારનો હતો, કારણ કે મારા ભાઈ કે હું બે એમાંથી એકેય નહોતા ત્યારે. આશીષ ઓકે. જો આ છે મારી બેસ્ટ ફ્રેન્ડ. આ ખુશીની બેસ્ટ ફ્રેન્ડ રોશની આવી હતી ને એની આરે, ને ખુશીનો એકદમ જૂનો ફોટો જો. ખેડ માઇકલી. એવું કેવી લાગતી સિરિયસલી. પફ વાયરો તો પફ જો હતો. પફ પેલા પફ નું હતું ને વચ્ચે આવડે નહીં તો એમને પફ હાલતા. અરે અરે સરસ. આ છે આશીષજી ટોલુરામ. ગોલુરામ, ટોલુરામ લે ગોલુરામ. આમ જો તો ખરી. સેમ ફોટો હે, પણ ઈ બોલો તો બહુ ખરાબ થઈ ગયો હે. આ ખરાબ થઈ ગયું. આ હારો હે. દેખાય હે બધાયને? હા, દેખાય ને અસલ હે. નકર મેં બ્લર નથી થઈ જતું ને. ઓલો ફોટો તો બતાવો તો. આ ફોટો બહુ ખરાબ થઈ ગયો જો. એમાં તો કઈ દેખાતું નથી. પાણી પલળી ગયો એટલે ખાલી રાખ્યો એ યાદી પૂરતો. આ જો પેલાના જમાનામાં મારા પપ્પા અને મારા ભાઈ હતો. અરે વાહ સરસ. નાનકડો નાનો હતો હતો ત્યારનો ત્યારનો ફોટો. ત્યારે જો આ રીતના ઇન્સર્ટ મારીને જ પહેરતા હો. હમ. પછી આ માટેલનો હે મારા મમ્મીનો ને મારા પપ્પાનો. આ તો તમે લોકોએ જોયો હશે આઈ થિંક. હા, આ તો જોયો તો, આ તો બતાવ્યો તો. અને આ મારા દાદા હે. મેં ફોટામાં જ જોયા હે, જોઈ લ્યો. ઓમ તો જોયા નથી, પણ એક ફોટો હતો જે આયલો આવ્યો એમાં ડોક્યુમેન્ટ રાખી દીધો એ. નથી. દાદીનો નથી, દાદાનો એકનો જ છે. ઓકે. મેં તો મારા દાદાને જોયા જ નથી ને દાદાનો ફોટોય નથી. દાદીનો હે. દાદી આવી તો રિયોય મોટોય થયો, એટલે દાદી
બાકી દાદાનો ફોટોય નથી જોયો ને દાદાને નથી જોયો. દાદાનો ફોટો અમે નથી જોયો બટા. હા, યારની કોઈની પાસે નથી અમારા દાદાનો ફોટો. હા એકાદો હોય મારે કેમ દાદીનો નથી એમ હા. અમારા દાદાનો નથી. જો આ રહ્યું મારું કરાટેનું આ ગુજરાતી બાબા જોઈ લ્યો. અરે વાહ, સફાવડિયા ઘસી ભરદે ત્યાં ભાઈ. હેને આમ રહેતા ને અહીંયા સરકારી સ્કૂલ હતી બાજુમાં તો અહીંયા શીખડાવવા આવ્યા હતા તેમાં મેં નામ લખાઈ દીધું લાઈ. સરસ સરસ. ના, શીખવા જરૂરી છે. બધાય લેડીઝ એને કરાટે. તો બધાયને શીખડાવાય. હા, બધી છોકરીઓ કરાટે શીખવા એમાં જરૂરી. છોકરાને નો શીખડાવો તો હાલે પણ છોકરીઓને તો છોકરીઓ ફરજિયાત. માટે જોઈ કરાટે. છોકરીઓ માટે. છોકરા માટે છોકરાને ક્યાં શીખવાની જરૂર છે એને આવડતા જોઈ લે. છોકરીઓને એ શીખડાવાય. બાજુમાં પહેલો નંબર હોય કા? અહીંયા હતું સરકાર તરફથી જ હતું છોકરીઓને Awareness. જેને નામ લખાવું હોય ને એને છૂટ એમ એના હે ત્યારનું હે જો હજી અરે એ વાહ, બધી અરે યાદગીરી હે આ બધી હરવે હરવે નીકળે હે આ મારા સ્કૂલ નો ફોટો હે તમે નહીં જોયો હોય હું તમને બતાવી કેટલી ભોળી હતી હું હા, તો અત્યારે હજી બોડી જ છો. ભોળી જ છું. ઈ બધાય નાના છે. અરે વાહ આમાં જો ગઈકાલે કીધું હતું કે ખુશીને કબજિયાત થઈ ગઈ હતી તો એમાં ઘણી બધી કોમેન્ટો આવી હતી. ખુશીથી દાડમ ઓછા ખાઈ જો કે પછી દાડમ ન ખાતા દાડમના લીધે તમને કબજિયાત થઈ હશે. સાચી વાત છે. મેં બધું સર્ચ કર્યું ને બધું રિસર્ચ કર્યું તો એમાં આવ્યું હતું કે દાડમ જેને પ્રોબ્લેમ થતો હોય ને તો એને નહીં ખાવાના. દાડમ થોડા અવોઇડ કરવાના. ખાવાના તો લિમિટમાં ખાવાના કે બહુ ઓછા દાડમ ખાવાના. એના લીધે થઈ શકે કબજિયાત. બરાબર ને ખુશી? હા દાડમ હા, ઠંડુ ઠંડુ તો અમને નથી ખબર તો મેં લોહી મને માટે નહોતી ડોક્ટર ખબર. કીધું હતું ફ્રૂટ ને એવું બધું ખાઈ જાય એના લીધે ખાતા. લોહી હારું ટકાવારી શું ઘટે નહીં એમ તો એટલે હું ખાતી પણ કદાચ એના લીધે થયું હોય તો થયું આપણે હોય. દાડમ નહીં ખાઈ તમે લોકોએ ઘણાએ કીધું કે ખુશી બેટા દાડમ ન ન ખાતી ખાતી. હવે તું તો શ્યોરલી આપણે દાડમ નહીં ખાઈ, અવોઇડ કરશું દાડમ હા ને. મેં જોયું ને એમાં તો બીટરૂટ ખાઈશું. ઘણું ઈ એમ હા, ખાવા હા. માટે તો કઈ વાંધો નહીં. કઈ વસ્તુ અમુક વસ્તુ ન દે તો આપણે બંધ કરી દેવાની તરત જ. બહુ થયું તો નથી દર વખતે, ગઈકાલે જ થયું હતું એને એવરીથી. બાકી આખી જર્નીમાં ક્યારેય એને કોન્સ્ટિપેશન થઈ નથી. બરોબર ને? કોઈ દી નથી થઈ નકર મારા બેન પણ એમ ગણાવે ને તો એને પેલા બીજા મહિને ત્રીજા મહિને બહુ કોન્સ્ટિપેશન થાય. અત્યારે મને આ છેલ્લી વાર થઈ જો પૂરું એન્ડિંગ હતું ને તો એન્ડિંગમાં એકવાર બાકી રહી ગયું હતું કોન્સ્ટિપેશન તો એ થઈ ગયું. કાંઈ વસ્તુ એવી નહીં હોય જે પ્રેગ્નન્સી જર્નીમાં નહીં થઈ હોય. એ તો થઈ ગયા. કઈ વાંધો સોલ્વ થઈ ગયો ને. પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એટલે હાલે આપણે. સોલ્વ થઈ ઘણા જાય તો બહુ વધારે તકલીફ પડે આ વસ્તુમાં. ના વધારે તો નહીં હા, સારું હે સારું હે. થઈ ગયું તરત જ. અત્યારે હા અત્યારે જવાનું છે હોસ્પિટલે. અત્યારે થોડુંક ચેકઅપ કરાવવા જવાનું છે. અત્યારે જવાનું છે પાછું 3 તારીખે જવાનું છે. ગઈકાલે ગયા હતા હા હજી ત્રણેય જવાનું 3 તારીખે જવાનું છે. તો મેં કીધું આજે હે ને બપોરે નીંદર ઓમે આવતી નહોતી રાતે વહેલા સુઈ ગયા હતા એટલે કાલ હા, રાતે વહેલા નીંદર આવી ગઈ હતી નકર રાતે નીંદર વળી આવે ન આ નો આવે એવું થાય. એટલા માટે મેં તો બપોરે સૂવું નથી પછી રીલ્સ નકર સવારે જાવું તું હોસ્પિટલ પણ સવારે નો ગયા. કીધું બપોર પછી જઈશું. હા બપોર પછી આમ વધારે પડતું બપોર પછી જ જવાનું Prefer રાખી. સાચી વાત છે તો રીલ્સ ને એવું બધું બનાવી લીધું તમે જોઈ જ લીધી હશે જો કે બધા આશીષનો હાથ કપાઈ ગયો એ રીલ્સ કોન્સેપ્ટ જબરો હતો કોન્સેપ્ટ જબરો હતો. કઈ વધારે દિમાગ નહીં કારણ પ્યોર હસવાનું જ ખાલી. લોજિક વગરનો કોન્સેપ્ટ હતો એ જો હસવામાં એને લોજિક ન હોય. આપણે કાર્ટૂન જોઈએ તો કાર્ટૂનમાં કઈ લોજિક હોય? નો હોય આમ ભાગી જાય કાર્ટૂન આગળ પછી એને ખબર પડે કે નીચે કઈ નથી પછી પડે એવું તો થાય નહીં. હસવામાં લોજિક નહીં હોય. હસવામાં લોજિક હોતો ને તો કઈ ન થાય. એના કરતા એને પ્યોર હસી લેવાનું ખાલી. હા પણ એ બરોબર હે ને તમારી વાત કે હસવું હોય તો એમાં લોજિક ગોતો બે તો હસવું જ ન હસવું નો આવે. હા, મૂવી જોઈ કઈ માં કઈ ઓમ એક રીતે જોવા જાય તો લોજિક હોય કાંઈ કઈ ન હોય. સુપરમેન ને એ બધું કઈ ફિક્શનલ હે વસ્તુ. હા એ બધું તો ઓલું જ છે રિયાલિટીમાં ફાઇટિંગ કરતા હોઈએ ખાલી ધૂમ 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 ઈ જ હોય 4 જણા નું તોય આપણે ઇન્ટરેસ્ટ લાગે ને ઓને માર્યો ગયો હવે તો ગયો એન્ટરટેનમેન્ટ વસ્તુ છે આ બધી વસ્તુ. હું એન્ટરટેનમેન્ટ માં તમે એને બહુ માનો ની વસ્તુ થાય એમ હા. એવું છે તમે માનો હો કે આ કોમેડી છે તો તમને હસવું આવે પણ તમે એમાં બીજું ગોતવા જાઓ ને તો આપણને ન લોજિક આવે. નહીં હોતવાનું. બરોબર ને? કહું તો એન્ટરટેનમેન્ટ ફિલ્ડ કેવી છે? એન્ટરટેનમેન્ટ માટે મનોરંજન આપણે હસવું આવવું જોઈએ, આપણે ખુશ થવા જોઈએ એવી વસ્તુ ગોતવાની. એમાં લોજિક ગોતવા બે તો કઈ મેળ ન પડે. સાચી વાત છે હાલો હાલો જી આવી. હા જઈ આવી અને બધાએ કોમેન્ટ કરી સરસ સરસ કે
બહુચરાજી આવો ને તો આવજો આયા, અમે તમને સ્પેશિયલ મળવા આવશું. અને બહુચરાજી આવો ને તો ઊંઝા રોકાઈજો બધા, એને કીધું હે કા આ અહીંયાથી 1 કલાકનો જ રસ્તો થાય કીધું હા, તને. એ બધાએ કીધું હે. શ્યોરલી જ્યારે આવવાનું થઈશે ત્યારે જણાવશું આવશું, અમે મળશું. આગળ જણાવી દઈશું અમે જ્યારે આવવાના હશે ને ઈ પહેલા છે. હા, પહેલા જ જણાવી દઈશું. જમીને ફ્રી થઈ ગયા ને જે ચેકઅપ કરાવવાનું હતું એ ચેકઅપ કરાવતા આવ્યા હોસ્પિટલમાં ને ગઈકાલે હોસ્પિટલે ગયા હતા, આજે હોસ્પિટલે ગયા હતા. તમે બધા વિચારતા હશો કે રોજ રેગ્યુલર કેમ ચેકઅપ માટે, તો ગઈકાલે હે ને થોડો ગડબડ ગોટાળો થઈ ગયો તો હોસ્પિટલ ચેકઅપ કરાવવા ગયા હતા ને ત્યારે એ તમને ખુશી કહેશે. ખુશી બરોબર ને, ગઈકાલે થોડો ગડબડ ગોટાળો થઈ ગયો હતો. ઈ કબજિયાત થઈ ત્યારે આપણે બતાવવા ગયા ને ત્યારે ડોક્ટરે ચેક કર્યું ને તો ધબકારા વધારે આવ્યા એમ બેબીના. તો બેબીના ધબકારા વધારે આવ્યા ને એટલે ડોક્ટર કે કેમ કઈ સ્ટ્રેસમાં હો? મેં કીધું ના, કાંઈ સ્ટ્રેસમાં તો નથી. મેં હું કે સ્ટ્રેસ લઉં હશે? ના ના, સ્ટ્રેસ તો નથી લેતી. કાંઈ હું તો એ જ કહું, કાંઈ ચિંતા જ નથી એમ, કાંઈ એવું છે જ નહીં. તો બાળકના ધબકારા વધારે આવે એટલે થોડુંક એમ થાય તો Tension ને, આવે, જેટલા એ આવવા last જોઈએ time. ને એનાથી વધારે આવ્યા હતા. તો પછી ઈ કે કાંઈ વાંધો નહીં, હાલો ને કે એક વાર ચેક કર્યું પછી અહીંયાથી આવતા રહ્યા અમે. પછી સાંજે પાછો ફોન આવ્યો કે આશીષ હા, પછી બપોર ટાઈમ થયો ને ત્યારે ફોન આવ્યો કે તમે પાછા હોસ્પિટલ આવો, આપણે એકવાર પાછા ઓબ્ઝર્વ કરી કે બેબીના હાર્ટ રેટ કેટલા છે. તો અમે પાછા ત્યારે તો આવ્યો ને ત્યારે તો ઘણી થોડીક વાર તો ટેન્શન આવી ગયું, તો બધા ટેન્શનમાં આવી ગયા. મમ્મીએ કીધું ડોક્ટર પાછા બોલાય, તો કે કેમ કંઈક પ્રોબ્લેમ થયો હશે? તો કીધું જાય એટલે ખબર પડે. પછી ગયા કે તમે હે ને 2 દિવસ એને કન્ટિન્યુ ઓબ્ઝર્વેશનમાં રહીજો કે એટલે વારે ઘડી કે તમે દૂર રહ્યો છો. મેં કીધું ના, અમે પાછા નજીક જ રહી, અમારું હોસ્પિટલ પાછી આ નજીક જ છે. તો કે તમે હે ને કન્ટિન્યુ ઓબ્ઝર્વેશનમાં રહીજો, તમને જરા પણ કાંઈ પણ એમ લાગે ને બેબીની મુવમેન્ટ ઓછી થઈ છે કાંઈ પણ, તો તરત તમને ચેકઅપ કરાવવા માટે આવતા રહેજો. અડધી રાતે આવજો ને એમ લાગે ને કાંઈ પણ શ્વાસમાં ઉપર નીચે થાય છે તોય તરત આવતા રહેજો. એટલે શું હોય કે એને હાર્ટ રેટની ખબર પડે એમ. સ્ટ્રેસ ન લે, સ્ટ્રેસ તો હાવ ન લેતા ને 2 વાર હાર્ટ રેટ ચેક કરાવવા આવજો. એટલે આવતા જતા હોય ને તમે નીકળતા હોય ને ત્યારે કરાવતા જજો. કા ખુશી? હા, પછી અમે પાછા ગયા તો પછી ત્યારે એકદમ બરોબર આવ્યા. હા, સાંજ પડે અમે ગયા ને. ગઈકાલે તમને કીધું ને અમારે ઇમરજન્સી એક કામ છે એટલે અમે અહીંયા જાય હી આમ બોલા, તો એના માટે જ ગયા હતા કે ચેકઅપ કરાવવા માટે. તો ત્યારે બરોબર આવી ગયા હતા. પછી બરોબર આવ્યા. પછી પાછા આજે ગયા હતા. આજે બરોબર આવ્યા. પણ ત્યારે ખબર નહીં બહુ હાઈ થઈ ગયા હતા. પછી એને લાગે તો એવું જ કે ઈ આ કબજિયાતના લીધે થોડુંક આમ બધું સવારમાં એ અફરાતફરી થઈને જરાક આવી ગયું ને બધું અફરાતફરી થઈને હા એના હિસાબે આવ્યા હશે. એના લીધે જ હશે. નકર જો બીજી વાર એટલા આવે જ ને તો પછી તો કે કંઈક જરાક ધ્યાન રાખવા જોઈએ. ઓબ્વિયસલી થવાનું જ તે છેલ્લા ટાઈમે બેબીના ધબકારા ઉપર આપણે વધારે ને કે મૂવમેન્ટ પર જરાક વધારે ઓબ્ઝર્વ કરજો અત્યારે. મૂવમેન્ટ એ કે તમારે છે ને જોવાની જરા કઈ ઓછી થાય ને તો તરત હોસ્પિટલે પહોંચી જવાનું. હા, બરાબર? એટલે મૂવમેન્ટમાં બધામાં જોવાનું, ઓછી ન થવી જોઈએ મૂવમેન્ટ. જે આપણે હાલતી હોય એ રીતે હાલવા દે. આપણને જો કે ખબર પડી જ જાય અને પછી શાંતિ થયો. મેં કીધું આ તો ધબકારા, મેં કીધું આટલા બધા કેમ એમ, અને મારા સ્ટ્રેસ ના લીધે એને ધબકારા વધી જાય. હા, તો કે ડોક્ટર કે તમે દાદરા ઉતરી ચડીને વધારે વેવતા, તો કે ના, નોર્મલી જ આવ્યા હતા દર વખતે આવી. એટલે તો કે કેમ સ્ટ્રેસમાં હોય? કે ખુશી કે સ્ટ્રેસમાં નથી, કાંઈ વાંધો નહીં, કે આવી જશે, કે થોડુંક ધ્યાન રાખશે આપણે, કાંઈ વધારે ઓછા થતા નથી ને. તો એના લીધે જરાક ઓબ્ઝર્વ કર્યું, બરોબર નોર્મલ. પાછા 2 વાર ગયા તો 2 વાર બરોબર આવ્યા હતા. તો હવે કાંઈ ટેન્શન જેવું નથી જેટલું ઓલું હતું. કે હવે રેગ્યુલર ચેકઅપ માટે 3 તારીખે જવાનું છે તો ત્યારે જ જવાનું, નકર હમણાં 2 દી વારે ઘડીએ જવું પડ્યું. હા, એટલે હવે બધું એ ધબકારાનું સોલ્યુશન થઈ ગયું કમ્પ્લીટ છે. હવે જે આપણે રનિંગ ચેકઅપ કરાવવા જાય એ જ રીતે જવાનું. એ તો અત્યારે તો ઓબ્વિયસલી હવે છેલ્લો ટાઈમ છે તો હવે જરાક વધારે પડતું ટેન્શન આવી જાય. મને તો બપોરે કીધું ને તો થોડુંક વાર તો ટેન્શન, હું મમ્મી ને બધા ટેન્શનમાં આવી ગયા હારા એવા. હા, પણ પછી બીજી ત્રીજી વાર બોલાવ્યા ને એટલે એમ થયું કે હવે કાંઈ પણ હવે એ કાંઈ એવું તો હે ને જરા ટાઈમે થોડુંક થાય એટલે બધું આપણે ધ્યાન રાખવાનું એમ, મુવમેન્ટ્સમાં ધ્યાન રાખવાનું ને એ બધામાં. પણ ત્યારે તો શું હોય, ત્યારે હું કામ આવ્યા હતા ખબર હશે? મેં કીધું ને એના લીધે કાંઈ વાંધો નહીં, ઓલ વેલ એન્ડ ગુડ થઈ ગયું ને એટલે બસ. હા, એના હિસાબે જ થોડું બધું ઓલું થઈ ગયું. પાછી એકદમ જો હવે કેમ નોર્મલ આવવા માંડ્યા, પરફેક્ટ જ. એમ જ હોય ને. હા, કાંઈ વાંધો નહીં. જે થયું. મમ્મી, તમારા માટે ક્વેશ્ચન હતા થોડા ઘણા આપણા વ્યુઅર્સના. આ પૂછો. બધાએ કીધું કે સ્કાર્ફ ને મોજા લઈ આવ્યા, બહુ મસ્ત હતા, કે બાની ચોઈસ 1 નંબર હે કે. તો તમે ક્યાંથી લીધા સ્કાર્ફ? અમે જલાલપુર સ્ટેશન વટીને અહીંયા કોણે નોવેલ્ટી દુકાને ને ત્યાંથી લીધા. હા, નવસારીની જ લોકલ શોપ છે એમાંથી જ લીધા હતા. તો અહીંયા ઘણા બધા હતા, અમને ગઈ એમાંથી લઈ લીધા.
બરાબર ને? બતાવ્યા પછી એમાં ગઈમાં એમાંથી લીધા અમે. સરસ. અમને બીજે બધી ન મળ્યા, અહીંયા એક જગ્યાએ મળ્યા. હા. ને બીજો ક્વેશ્ચન એ હતો કે જો તમારે બેબી બોય આવે ને તમારે બાબરી ઉતારવા જવાની થાય તો ને એ પેલા તમે બહુચરાજી માતાને દર્શન કરવા જઈ શકો એમ? આ આપણે જવાય છે બેટા, દર્શન કરવા જઈ હગાય બાબરી હવા વરસ પછી તમે ગમે ત્યારે ઉતારો તો હાલે. ઓકે, એટલે અમારે એવું નથી કે ડાયરેક્ટ બાબરી ઉતારવા જાય ત્યારે જ દર્શન કરવા જવાનું પહેલી વાર, એવું નથી. જો બેબી બોય આવે ને બાબરી ઉતારવા જવાની હોય તો એ પેલા અમે દર્શન કરવા જાય કે બાકી તો પછી બધાને જેવું હોય એવું રિવાજ એ પ્રમાણે બધાયનો નોખો નોખો હોય ને. હા અને આપણે તો પગે લાગવા તો ગમે ત્યારે જઈ હગાય પણ બાબરી પછી ઉતારી હગાય. હા હા, ઓકે. દર્શન કરવા તો આપણે ગમે ત્યારે જઈ હગાય. હા, એવું નથી ફિક્સ કે બાબરી ઉતાર્યા પેલા તમે દર્શન કરવા ન જઈ શકો તો અમારે દર્શન કરવા જવું છે તો અમે એ પેલા જઈશું. એટલે બધા ઘણાનું કન્ફ્યુઝન હોય એટલે બધા પૂછે આપણે. બધાયનું નોખું નોખું હોય ને બટા. એ તો એમ જ હોય ને. બધાયનું રિવાજ અલગ હોય. હા, બધાયનો અલગ અલગ રિવાજ હોય ને. આપણે પગે લાગવા તો ગમે ત્યારે જઈ હગાય. આશીષ, તમારા માટે એક જબરજસ્ત કોમેન્ટ છે. બોલ અરે વાહ રે વાહ, બોલ કોમેન્ટ બોલ. ઈ જ કોમેન્ટ છે, સમજી નો ગયા? કાઈ વાંધો નહીં, હાલો. હૈજા ડો હૈજા કયો? ના હું નથી એમ જો. સાચું કા? નથી એમ જો, બોલ તો ખરી. હું તમને કાઈક કહું બરોબર, હા. તમે એમ કે ખુશી હું કરેસ? હમ હાલો આવો, તમે ખુશી બનો, હું આશીષ બનું. ઓકે, હમ. હું કરેસ ખુશી? હું અરે કઈ સમજાણું નહીં મને. તો હું ખુશ, તમે ખુશી હો હા. અને હું આશીષ છું, બરોબર? હા. હું તમને કાંઈ પણ પૂછું, તમે કાંઈ પણ કોમન રીતે જવાબ દઈ દો. શું કરેસ ખુશી? હું શું કાપું? ખુશી હું શું કાપું? શું કામ? પૂછ હજી પૂછ. આશીષ રેવા દ્યો ને યાર, હું કાં બોલું કરો? હાલો હાલો, મેં કોમન રીતે પૂછજો કે શું કરેસ ખુશી? કાઈ નહીં, કાકડી ખાવું. અરે વાહ રે વાહ, હવે સમજાણું જ નહીં. સમજી ગયા. એટલે મારો કોમન શબ્દ એમાં એવા ઘણા બધા હવે બધાને હસવું આવે હે કે આશીષ જીજુનો એક જ હોય, અરે વાહ રે વાહ, અને એક ઓલું સરસ સરસ હો, અરે વાહ રે વાહ, સરસ સરસ. કાઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. કાઈ વાંધો અને નહીં. એક આજે કોકે એમ કીધું હતું શ્યોરલી એ તમારો ઓલો શબ્દ હે વધારે ઉપયોગ થાય ઈ. કાઈ વાંધો નહીં. આશીષ ક્યાં યાર, મારે તમારી મજાક ઉડાડવાની હતી ને તમે મારી મજાક ઉડાડવા બેઠા. આવે અમે આવે હો. કાઈ વાંધો નહીં. ચાલો જરાક આમ કેમેરા લઈ લો, હું સર્વિસ કરી નાખું. મૂછું ની દાઢી ની બધાની. ઓકે. અરે વાહ રે વાહ, હવે મારે બોલવું હે. બધાને થેન્ક યુ બધાએ બહુ સરસ સરસ કોમેન્ટો કરી છે કે તમારા વ્લોગ જોવાની મજા આવે છે, અમને હેપીનેસ મળે છે. તો કાલના વ્લોગમાં આપણે છે ને સ્ટાર્ટિંગમાં જ તમારા બધાની કોમેન્ટો લઈ લઈશું. આજના વ્લોગમાં હવે નથી લેતા, કાલના વ્લોગમાં સ્ટાર્ટિંગમાં જ આપણે કોમેન્ટો વાંચશું, કોમેન્ટોનો સેક્શન રાખી દઈશું. તો ચાલો આજનો વિડીયો હવે અહીંયા જ એન્ડ કરીએ. તમને અમારો વિડીયો ગમ્યો, તમારો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.